ભરૂચના ગાંધી બજાર વિસ્તારના માર્ગો જળમગ્ન થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। પાટા તળાવ સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। સમગ્ર વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી વેપારીઓની દુકાનોની અંદર ફરી વળ્યા છે। પાણી ભરાવાથી વેપારીઓને પોતાના વેપાર ધંધા બંધ કરવાની નોબત આવી છે। આજે પૂરતા 4 રસ્તા પાસે પાર્ક કરેલા વાહનો રીતસરના પાણીમાં તણાયા। વરસાદના પગલે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભરૂચના કસક વિસ્તારથી માંડી 4 રસ્તા વિસ્તારની સ્થિતિ ગંભીર બની ગઈ છે। ખાસ કરીને વાત કરીએ તો ગાંધી બજારની વાત કરવામાં આવે, ફરી એકવાર વેપારીઓને મોટું નુકસાન થયું હોય તેવા અહેવાલો મળી રહ્યા છે। ખાસ કરીને તમે જોઈ રહ્યા છો જે વરસાદ વરસ્યો છે રાત્રિ દરમિયાન તમામ વરસાદી પાણી લોકોની દુકાનોમાં ફરી વળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક માલ સામાનને મોટું નુકસાન થયું હોય તેવા અહેવાલો મળી રહ્યા છે। સતત વરસાદી પાણી જળબંબાકાર એક નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। ખાસ કરીને વાત કરીએ તો હજુ 3 કલાક ભારે વરસાદની આગાહી છે અને એના પગલે પણ ખાસ કરીને જે વેપારીઓ છે તેમની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। ભરૂચના 4 રસ્તા ગાંધી બજાર વિસ્તારની વાત કરવામાં આવે, સંપૂર્ણ વિસ્તારમાં સતત જે વાહનોનો જે માર્ગ હતો તે હાલ જળમાર્ગમાં ફેરવાઈ ગયો છે। તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ જે પાણી છે તે 4 રસ્તા વિસ્તારમાં ગાંધી બજાર વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યા છે, જેને લઈને વેપારીઓએ પોતાના વેપાર ધંધા પણ બંધ રાખ્યા છે અને ખાસ કરીને વરસાદી પાણીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાના અહેવાલો મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાત તરફ મેહુલિયો મન મૂકીને વરસ્યો છે, એટલે એવું કહેવાય કે ધોધમાર વરસાદના કારણે ભરૂચના ગાંધી બજાર વિસ્તાર, સતત પાટા તળાવ, ડભોઈયાવાડ સહિતના વિસ્તારોમાં સતત વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે અને વરસાદી પાણીના કારણે ફરી એકવાર 500 થી વધુ વેપારીઓએ બેરોજગાર થવાનો વારો આવ્યો છે અને આજે મોટા ભાગની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતા વેપારીઓએ પોતાની દુકાનોમાં ખોલી અને સાફ સફાઈ શરૂ કરી છે, પરંતુ હજુ પણ વરસાદની આગાહી હોવાના કારણે વેપારીઓની ચિંતામાં સતત વધારો સર્જાઈ રહ્યો છે। ત્યારે 4 રસ્તા વિસ્તારમાં સતત નર્મદા નદી એટલે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા વેપારીઓની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।